પ્રકરણ 3 જુમો ભિસ્તી. નમસ્તે બાળમિત્રો, કેમ છો? નમસ્તે ટીચર. બાળમિત્રો, તમને વાર્તા સાંભળવી ગમે છે? હા ટીચર, અમને વાર્તા સાંભળવી ગમે છે. સરસ. તો બાળમિત્રો, આજે હું તમને એક વાર્તા સંભળાવું. તમે બધા ધ્યાનથી સાંભળજો. આ વાર્તા એક માનવી અને પશુ વચ્ચેનો નિઃસ્વાર્થ પ્રેમને દર્શાવતી છે. આ વાર્તાના લેખક ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી છે. તો બાળમિત્રો, સૌપ્રથમ આપણે આ વાર્તાના લેખક ગૌરીશંકર જોશી વિશે ટૂંકમાં માહિતી મેળવીએ. બાળમિત્રો, આ વાર્તાના લેખક ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ઉર્ફે ધૂમકેતુનો જન્મ સૌરાષ્ટ્રના ગોંડલ પાસે આવેલ વીરપુર ગામમાં તારીખ 12/12/1892 થયો હતો. ગુજરાતી સાહિત્યમાં તેઓ ટૂંકી વાર્તાને કલામય ઘાટ આપી તેના સ્વરૂપને વિકસાવનાર ધૂમકેતુનું ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ સ્થાન છે. તેમનું તણખા મંડળમાંની વાર્તાઓનું ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. તેમણે ટૂંકી વાર્તા ઉપરાંત નવલકથાઓ, પ્રવાસ વર્ણનો અને આત્મકથા જેવા અનેક સાહિત્ય સ્વરૂપો તેમણે લખ્યા છે. તેમનું મૃત્યુ ઈસવીસન તારીખ 11/3/1965 થયું હતું. તો ચાલો બાળમિત્રો, આપણે આ લેખકની વાર્તા જુમો ભિસ્તીની વાત સાંભળીએ અને સમજીએ. આણંદપુર નામના ગામમાં એક ખૂણે ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું ધ્યાન ખેંચી રહેતા. આ મકાનો સાથે એક જૂની ખખડધજ આમલી 3 મકાનોને ઢાંકતી. ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા. પતરાના, પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીંગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી. અંદર એક ફાટેલ તૂટેલ સાદડી પર જુમો ભિસ્તી પોતાનો હોક્કો ગગડાવતો બેઠો હોય. જુમાએ સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધા તડકા છાંયડા એટલે કે સુખ દુઃખ જોઈ લીધા હતા. જન્મ્યો ત્યારે શ્રીમંત મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. હજી એને સાંભળતું હશે કે પોતે 10 વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો. તે વખતે તેણે શોખ ખાતર એક પાડો પાળેલો. આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને જુમો સાથે રહેતા. વેણુ નામ વિચિત્ર હતું, પણ જ્યારે પૈસાની છોડ આંગણે રેલાતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા. તેમાંથી કોઈ સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાડાને આવું કુમળું વેણુ જેવું નામ આપી દીધેલું. પછી તો એ જ નામ ચાલ્યું. જુમો લક્ષાધિપતિ એટલે કે શ્રીમંત પૈસાવાળો હતો. થોડા સમય બાદ ભિખારી બની ગયો. વળી ચડ્યો, પાછો પડ્યો અને આજે છેવટે આ 3 તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો. એકમાં વેણુને બાંધતો, વચ્ચે બારણું હતું. તેમાંથી શેઠને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈ બેસી રહેતા અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું. અનેક મિત્રો આવ્યા અને ગયા. માત્ર જુમો અને વેણુ બાળપણથી આજ સુધી અખંડ એટલે કે એકબીજાના સાથે અંત સુધી સાથે રહ્યા હતા. આજ હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને જુમો સવારના 5 વાગ્યામાં નીકળતો. વેણુની ઘંટડી ધીમે વાગતી હોય અને જુમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય.
બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠને નોકર બંને પાછા વળતા. જુમાએ 1 પૈસાના ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી પોતાના શાક માટે લીધા હોય અને બથ ભરીને ગદબ એટલે કે ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિ જેને વેણું પાછળથી ખાતો આવતો હોય અને પાડા માટે લીધા હોય. બસ આ રોજની ખરીદી. આ જીવનને આટલું જ કામ. એથી વધુ ક્યારેય કરવું નહીં. કોઈ વધુ કામ આપે તો લેવું નહીં ને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં. બપોરેથી માંડીને છેક સાંજ સુધી જુમો હોકો ગગડાવ્યા કરતો અને તેના હોકાના અવાજના સંગીતમાં લીન રહેતો હોય તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખ મીચીને ઊંઘતો હોય કે જાગતો સૂતો હોય. શેઠ અને નોકર બપોરથી લઈ સાંજ સુધી સામ સામે એકબીજાને નિહાળ્યા કરતા. છેક સાંજના સમયે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા ઘરે વળતા. વખતે સવારે ખમ ઓછું હોય તો સવારે પણ નીકળી પડતા. એક દિવસે સવારે 5 વાગે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા. જુમાનો વિચાર એમ હતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું, પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાઈના લક્ષણ નહીં, એટલે જુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામો ઊભો રહે અને ના નહીં ખાઉં એમ સ્પષ્ટ સંભળાવી દે. અંતે જુમો થાક્યો. ચાલ ત્યારે ઘરે જઈને ખાજે, તને પણ લાડ કરવાની ટેવ પડી છે. વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો. પોતાના પૂંછડાને બરડા પર પછાડ્યું ને જુમાની સામે જોઈ કાન ફફડાવી રણક કરતોક તે ચાલ્યો. જીતના આનંદમાં પહેલા તો એ થોડુંક દોડ્યો. જો હવે પાછો વાળું કે દોડવાનું છે? જુમાએ મોટેથી ઠપકાથી બૂમ પાડી, પણ તે પહેલા વેણું તો રસ્તે ચડી ગયો હતો. રસ્તામાં આડે રેલવેની સડક હતી. જરાક ઉતાવળે ચાલતા પાડાનો પગ રેલના 2 પાટાની વચ્ચે આવી ગયો. પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો, પણ બધું વ્યર્થ ગયું. તેથી તે થાકીને થબ દઈને નીચે બેસી ગયો અને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો. જુમો પાછળ હતો. તે શ્વાસભેર દોડતો આવ્યો. તેણે આવીને પાડાનો પગ લઈ આમ તેમ મચડ્યો, પણ બધું વ્યર્થ. આછું અંધારું ને આછો ઉજાસ હતો. થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો. ગાડી આવશે તો? તે એકદમ રસ્તા તરફ દોડ્યો. સવારના વહેલા ફરવા નીકળેલા 2 શોખીન જુવાનોને તેણે આવતા જોયા. તેમના એક હાથમાં નેતરની સોટીઓ ઉછળતી હતી અને ખુશનુમા હવા લેવા માથા પરની ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી. ગાંડા દોડે તેમ જુમો દોડ્યો. એ ભાઈ સાહેબ, મારો વેણું, મારો પાડો અબ ઘડી કપાઈ જશે. જુઓ, પણે જુઓ, પેલા પાટામાં સપડાયો છે. બંને જણાને જુમાએ દેખાડ્યું અને ત્યાં જોયું તો કંઈક કાળું તરફડતું લાગ્યું. તેમણે પૂછ્યું, શું છે? જુમો કહે, મારો વેણું, પાડો. પેલા જુવાને કહ્યું, ઓહો, જા ફાટકવાળા પાસે દોડ અને સિગ્નલ ફેરવા કે. જુમો કહે, તમે મા બાપ જરા ટેકો દો તો પગ નીકળી જાય અને જીવ બચી જાય. પણ જુવાનો કહે, અમે
તું દોડ દોડ, ફાટકવાળાને કહે. એમ કહીને એ બંને જણા તો ચાલતા થઈ ગયા. પછી જુમો ફાટકવાળા તરફ દોડ્યો, પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં. એટલામાં છેવટે ગાડીની સિસોટી સંભળાઈ. જુમાએ ચારે તરફ એક નિરાશ નજરે આમ તેમ જોયું, પણ માણસનું કોઈ છૈયું સરખું જણાયું નહીં. ઝપાટા બંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો અને સાંકળ ખેંચી. ઘંટીના અવાજમાં તેનો અવાજ સંભળાય તેમ ન હતું, એટલે તેણે જોરથી બારણામાં પાટું માર્યું. અંદરથી અવાજ આવ્યો. એ કોણ? આ સાંભળી જુમાએ તરત જ જવાબ આપ્યો. એ ચાલો ભાઈ બહેન, સિગ્નલ ફેરવો, મારું જાનવર કચડાઈ જશે. અંદરથી અવાજ આવ્યો. ઘરે કોઈ બાઈ માણસ નથી. આ બેદરકાર જવાબની સાથે જ ઘંટીનો અવાજ ફરીથી ગાજવા માંડ્યો. જુમાનો જીવ ગભરાયો અને બૂમો પાડવા લાગ્યો. દોડો દોડો, મારું જાનવર કપાય છે. જુમાએ હતું તેટલું બળ કરીને ચીસ પાડી, પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી. જુમાએ આકાશ તરફ જોયું. છેલ્લો તારો આથમતો હતો. અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું અને ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો. તેણે પોતાની લાકડી ફેંકી દીધી અને યા પરવરદિગાર, હે ઈશ્વર, એમ તેણે મોટેથી બૂમ પાડી. એટલું બોલીને જુમો એકદમ દોડ્યો. બીજી તરફ વેણુ વ્યર્થ મહેનત પછી થાકીને હાંફતો પડ્યો હતો. જુમો તેની ગોદમાં ભરાઈને બેઠો. વેણુને શાંત રીતે તેને ખંજવાળ્યા કર્યું. જુમાએ દુઃખભર્યા અવાજથી કહ્યું, દોસ્ત, ભાઈ વેણુ, આપણે બંને સાથે છીએ હો. એમ કહીને જુમો છેક વેણુના પગ પાસે દોડ્યો. દર પળે ટ્રેનના ધબકારા વધ્યા. સિસોટી પર સિસોટી થઈ. જોશ બંધ કરતા ગાડીના પૈડા સંભળાયા. જુમો વેણુને ભેટી પડ્યો, પણ જેવી ગાડી છેક પાસે આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલા વેણુએ માથું ઉછળ્યું અને પોતાના શેઠ એટલે કે જુમાને બચાવવા એક ઝપાટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો. વેણુ પરથી આખી ટ્રેન ચાલી ગઈ. તેના ધગધગતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયું ભીંજાઈ ગયું. જુમો કળ વળીને બેઠો થયો. જોયું તો ત્યાં લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટા છવાયા વેણુના ભાગ સિવાય તેના પ્યારા મિત્રના કાંઈ પણ નામ નિશાન બચ્યું ન હતું. આમ વેણુનું મૃત્યુ થયા પછી જુમો સાવ એકલો થઈ ગયો. હજી પણ હંમેશા જુમો સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણુ 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 એમ 3 વાર બૂમ પાડીને જુમો ચાલ્યો જાય છે. બાળમિત્રો, આ વાર્તામાં વેણુ પાડો અને જુમો ભિસ્તીની પશુ પ્રેમ દ્વારા મનુષ્ય અને પ્રાણી વચ્ચેની મિત્ર પ્રેમ સરસ રીતે લેખક ધૂમકેતુએ બતાવ્યો છે. માનવી અને પશુ બંનેની એકબીજા પ્રત્યેની વફાદારી અને પ્રેમનું સરસ રીતે વર્ણન કર્યું છે. બાળમિત્રો, આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે ગમે તેવી મુશ્કેલી આવે તો પણ આપણે આપણા મિત્ર કે કોઈ પશુ પંખીની મદદ કરવું જોઈએ. ક્યારેય પણ સમસ્યા જોઈને પાછળ ન જવું જોઈએ અને તે સમસ્યાને નિવારવાનો પ્રયાસ કરવો, જેથી કોઈ અબોલ નિર્દોષ જીવ બચી જાય.